વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ। રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મનપા કચેરીમાં રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવ્યું। એક્સપાયરી ડેટવાળા ફાયર સિલિન્ડર બદલવામાં આવ્યા છે। તારીખ નહોતી લખી તે સિલિન્ડરમાં સ્ટીકર લગાવાયા છે। સમગ્ર મામલે ફાયર ઓફિસરે પ્રતિક્રિયા આપી। ફાયર રિફિલ કરતી એજન્સીને નોટિસ ફટકારવામાં આવશે। એજન્સીને પણ દંડ ફટકારવામાં આવશે તેવું ઓફિસરે જણાવ્યું। રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે। જે ફાયર સેફટીમાં મનપામાં જ પોલમપોલ જોવા મળી હતી, હવે જે ફાયર એક્સટિંગ્વિશર હતા તેના પર હવે લેબલ લગાવવામાં આવ્યા છે, સ્ટીકર લગાવવામાં આવ્યા છે। એક્સપાયરી ડેટવાળા ફાયર સિલિન્ડર જે હતા તે બદલી નાખવામાં આવ્યા છે। મનપાની અંદર જ કામગીરીની અંદર લોલમલોલ જોવા મળી। સમગ્ર મામલે ફાયર ઓફિસરે પ્રતિક્રિયા આપી છે। એક્સપાયરી ડેટ વાળા ફાયર સિલિન્ડરનો જે મામલો હતો તે મામલે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું છે કે ફાયર રિફિલ કરતી એજન્સીને નોટિસ ફટકારવામાં આવશે। એજન્સીને પણ દંડ પણ કરવામાં આવશે। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તાત્કાલિક એજન્સીને સિલિન્ડરમાં સ્ટીકર અને સિલિન્ડર બદલવાની જાણ કરવામાં આવી। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું। જે કોર્પોરેશનના પટાંગણમાંથી સિલિન્ડર છે તે એક્સપાયર ડેટવાળા અને સ્ટીકર વિનાના મળી આવ્યા હતા। ત્યારે મારી સાથે ફાયર ઓફિસર છે અમિત દવે, આપણે તેના સાથે વાત કરીશું। સર, શું કહેશો, રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે મોટા ભાગના સિલિન્ડર છે તે એક્સપાયર ડેટવાળા હતા અને અમુકમાં સ્ટીકર જ નહોતા લગાવેલા? ખરેખર એક્સપાયર ડેટના સિલિન્ડર તો નહોતા, પણ એમાં એવું હતું કે એ જે ફાયરની એજન્સી છે, કોર્પોરેશનના બિલ્ડિંગમાં જેણે કામ કરેલું છે એમની સાથે આપણે જે કોન્ટ્રાક્ટ છે તો એમને તરત અમે જાણ કરેલી હતી કે ભાઈ આ તમારા સિલિન્ડરની અંદર એક્સપાયરના રિફિલિંગ કે સ્ટીકર કે નથી। એટલે જાણ કર્યા બાદ તુરંત જ એ લોકોએ આવીને બધા સિલિન્ડર ચેક કર્યા અને જે રિપ્લેસ કરવાના હતા એ પણ કરી દીધા છે। આ હતા રાજકોટ ફાયર ઓફિસર અમિત દવે કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તેના ધ્યાને આવ્યું હતું અને એજન્સીને તાત્કાલિક ફોન કરવામાં આવ્યો હતો અને એજન્સીએ આવીને જે એક્સપાયર ડેટવાળા સિલિન્ડર છે તેને બદલવામાં આવ્યા હતા। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।